જય બાબારી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં। તો મિત્રો કાલે છે ઉત્તરાયણ, આજે આપણે જવાનું છે બજારમાં। તો મિત્રો આ છે આપડા કરણભાઈ એટલે કે આપણે ગુજ્જુ રિક્ષા વાળા। મિત્રો પછી હવે આપડા ભાવેશભાઈ એટલે કે મારું પાટણ 500 પાટણ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ। આજે ઘણા દિવસે બે ભાઈઓ ભેગા થયા છે એટલે ભાઈ જય બાબારી। આયા બજારમાં લારીઓ ભાઈ પતંગ ને ફિરકી ની જો ભાડો ને પાટણમાં તો ભાઈ માહોલ ગરમ છે, ફૂલ માહોલ ગરમ। અને મિત્રો તમારા શહેરમાં ઉત્તરાયણ કેવી છે કોમેન્ટ કરી નાખજો બહાર। કરણભાઈ ને પેટમાં દુખાતું તો આપણે આવી ગયા દવાખાને ભાઈ, વધારે દુખાતું હતું આપણે મંગાવી દીધી એમ્બ્યુલન્સ ભાઈ, જો ભાડો તારે। મિત્રો સાચું કહી દો આ વખતે પતંગ નો એક કોડીનો ભાવ કેટલો હતો તમારા ત્યાં? આપડા આશીષ પતંગ વાળા ત્યાં કે ભાઈ પાટણ નો નંબર 1 ફેમસ પતંગ વાળા છે ભાઈ। મિત્રો આ વખતે એક કોડી પતંગ નો ભાવ 300 રૂપિયા પ્લસ ગયો છે। તો મિત્રો તમારા ગામ કે શહેરમાં એક કોડી પતંગ નો ભાવ કેટલો હતો ફટાફટ કોમેન્ટ કરી નાખજો। આગળ વધ્યા તો ભાઈ જબરજસ્ત ટ્રાફિક થઈ ગયું, એક ગાડી વાળો આ બાજુ એક ગાડી વાળો આ બાજુ, પેલો કે મારે તને નહીં જવા દો, પેલો કે મારે તને નહીં જવા દો। ચેડે આયા આપણે જુનાગઢ બજારમાં ભાઈ 100% જોરદાર માહોલ ગરમ છે, જો પબ્લિક કેટલી બધી છે। પછી આપણને મળ્યા મહેશભાઈ, શશીભાઈ ને આશીષભાઈ, તે ત્રણ ભાઈ બજારમાં ફરવા આવ્યા હતા ભાઈ। એ તમે આ ભાઈના હાથમાં મેણિયા જોઈ રહ્યા છો, એ મેણિયાનો એક કોડીનો ભાવ છે 350 રૂપિયા ભાઈ। પાછા આપડે લઈ લીધી એક ફિરકી ભાઈ 200 રૂપિયા 2000 સસ્તી સારી। મિત્રો આજનો વ્લોગ બસ આટલા સુધી, તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જય બાબારી।